અત્યાર સુધીમાં અનેક લોકોની મહેનતની કમાણી લૂંટી ચૂકેલા તસ્કરોને વડોદરા પોલીસે ઝડપ્યા છે। ડિપાર્ટમેન્ટ ઓફ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પશ્ચિમ રેલવેની ટીમે આ ચોરીનો પર્દાફાશ કર્યો છે। આ ઘટના એવી છે કે જેમાં આ તસ્કરો રેલવે સ્ટેશનો ઉપર ચોરી કરવા માટે અહીંયા આવેલા હતા અને પોલીસને બાતમી મળી હતી કે વલસાડ, સુરત, નવસારી સહિતના વિસ્તારોમાં એક જૂથ લોકોના કિંમતી દાગીના અને મુદ્દામાલની ચોરી કરી રહ્યા છે। આ તસ્કરો પૈકીના કેટલાક આરોપીઓ જેમ કે ધર્મેશ સોલંકી, મનોજસિંહ રાઠોડ અને અલ્તાફ સુતરવાલાને પોલીસે ઝડપી પાડ્યા છે। આ આરોપીઓ કેટલીક વખત યાત્રીઓના મોંઘા દાગીના અને કેશની ચોરી કરી હતી અને ચોરીના પૈસાને અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને પોતાની મૂડી એકત્ર કરતા હતા। પોલીસની વિવિધ ટીમો દ્વારા તેમની ઉપર વધુ તપાસ કરવામાં આવી રહી છે। આ તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘણી મહેનત કરી છે। અત્યારે ચોરીના મામલે વધુ તપાસ ચાલી રહી છે અને અન્ય ગુનાઓમાં પણ આ જ ગેંગનું કનેક્શન શોધવામાં આવે તે માટે પોલીસ વધુ પ્રયાસ કરી રહી છે।